મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ. આવું બહુ રેર થતું હશે કે ધારાસભ્યો જેવું કે જો પાર્ટી ટિકિટ ના આપે તો વિરોધ કરવાનો, પરંતુ યોગેશભાઈની ભાવના કંઈક એ છે કે જો મહેનત આપણે કરીએ છે તો પછી તક પણ આપણને જ મળવી જોઈએ. એક નહીં, અલગ અલગ વોર્ડોમાં દાવેદારી કરતા ઉમેદવારોને એક ચેલેન્જ, એક ખુલ્લો હુંકાર સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કર્યો છે. સ્ટેજ પરથી જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન થતું હોય, ઇલેક્શન આવી રહ્યું છે, ઇલેક્શન પહેલાં અલગ અલગ વોર્ડોમાં કાર્યાલયનો શુભારંભ થતો હોય અને એ કાર્યાલયના શુભારંભ પહેલાં જ એટલે કે એ જ વેળાએ ધારાસભ્ય યોગેશ પટેલ બોલ્યા કે જો પાર્ટી ટિકિટ ન આપે તો વિરોધ કરવાનો. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ ફરી લડાક મૂળમાં છે. એકથી વધારે વોર્ડમાં ટિકિટ માંગનારાઓ સામે એમએલએ હુંકાર કર્યો છે. પાર્ટી બહારના વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરવાનો. માંજલપુરના વોર્ડ નંબર 18ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એમએલએ આક્રમક મૂળમાં આવા નિવેદન આપ્યા છે. મહેનત આપણે કરીએ તો તક પણ આપણને જ મળવી જોઈએ. પાર્ટી જેને પણ ટિકિટ આપે તેને જીતાડવાનો, કોઈ મારી જોડે અબોલા ન કરતા. યોગેશ પટેલ સિનિયર ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. મને લોકોએ વોટ આપ્યો છે, લોકો થકી હું છું અને લોકોના પ્રશ્નો હોય એ ઉકેલવાની ધારાસભ્યની જવાબદારી. એટલે પાર્ટી જેને ટિકિટ આપે એમાં પછી મારો રોલ શું હશે એને જીતાડો, બરાબર ને? એટલે મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા મારી જોડે. મેં એના બાયોડેટા બી ના લીધો. ભાઈ તારા વિસ્તારમાં લડતા એવું છે, અમારા બહુ કાર્યકર્તાઓ છે. બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવું.